أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهله أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحسن نعماه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفطن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. માય રમઝાન અલ મુબારકના વિષયોને જારી રાખતા સાથે મળીને હર રાત્રિએ આપણે માસૂમીન અલૈહિસ્સલામથીને વારેદ થયેલા કથનો ફરમાનોને પેશ કરી રહ્યા છીએ. એમનું કારણ હર રાત્રિએ હું યાદી અપાવતો જાઉં છું કે માય રમઝાન અલ મુબારકને ખુદાવંદ કરીમે હિદાયતના સાથે જોડેલો છે અને આપણી જવાબદારી બને છે કે કુરાન મજીદની જે આયતની હું તિલાવત કરું છું હર રાત્રિએ સૂરે બકરાની 185મી આયત, એનાથીને આપણને ઓછામાં ઓછું એટલું તો સમજાય છે કે ખુદાવંદ કરીમ રમઝાન અલ મુબારક સાથે ઇન્સાનિયતની હિદાયતની વાત કરેલો છે. તો હિદાયત મેળવવા માટે રમઝાન અલ મુબારક જેવો સુનેરી મોકો ક્યાંથી મળે? સારામાં સારો મોકો છે કે માહે રમઝાન અલ મુબારકને જે બરકતો છે, રૂહાની જે માહોલો હોય છે, એનાથી ફાયદો એ થાય છે કે હઝરતે મુસલમાન દીનની, ઇલ્મની, જ્ઞાનની, મારિફતની, ચતુરાઈની, બુદ્ધિની હરેક પ્રકારની વાતોને સ્વીકારવા માટે હઝરતે મુસલમાનનું દિલ તત્પર અને નરમ અને તૈયાર હોય છે. એટલા માટે આપણે કોશિશ એ કરી રહ્યા છે કે માય રમઝાન અલ મુબારકની અંદર એવી નાની નાની વાતોને પેશ કરીએ જે યાદીના તોર ઉપર આપણા માટે તાજી થઈ જાય અને જેથી કરીને હિદાયતનો જે ખુદાએ મકસદ રમઝાન અલ મુબારકની અંદર બયાન કરેલો છે એ મકસદને આપણે હક અદા કરીએ અને મકસદ સુધી પહોંચવાની આપણે કોશિશ કરીએ. આજે સાથે મળીને નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક એવી હદીસને બયાન કરવાની કોશિશ કરવી છે કે જે મારો ખ્યાલ છે આપણને બહુ જ જરૂર છે. અને એનું કારણ એ છે કે નબી કરીમ આપણા બાપ સમાન છે. હદીસોનું આપણે બયાન નથી કરવું, પણ એટલું તો આપણને યાદ છે કે જનાબે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણાથીને એટલી મોહબ્બત કરે છે, એટલી મોહબ્બત કરે છે કે આપણા પાસે રિવાયતોના ભાવાર્થની અંદર એવું મળે છે કે રોઝે મહશર કયામતના દિવસે જ્યારે હરેક ઇન્સાન, હરેક ખુદાનો બંદો પોતાની નફ્સની ચિંતા અને વ્યાધિમાં હરતો ફરતો ભાગતો હશે, એ વખતે એ મેદાને હશરની અંદર મારા તમારા પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની ઉમ્મતની ચિંતા અને ફિકર કરતા હરતા અને ફરતા હશે. મતલબ નબી કરીમ આપણાથીને એટલી મોહબ્બત કરે છે, એટલા માટે
મારા તમારા દુઃખ સુખની વાત કરેલી છે. એવી એવી વાતો આપણને બયાન કરી રહ્યા છે નબીએ કરીમ કે જેનાથી આપણી જિંદગીની જે સુખની વાતો છે એને આપણે મેળવી લઈએ અને જે દુઃખની વાતો છે એનાથી આપણે દૂર રહીએ. પણ અજીબ રિવાયત છે. આ રિવાયતની અંદર નબીએ કરીમ જે સુખ અને દુઃખની વાત કરે છે એ ફક્ત આ દુનિયાવી દુઃખ યા સુખની વાત નથી, બલકે આખરતની પણ વાત કરે છે. અથવા તો બીજા શબ્દોની અંદર કહું કે દુઃખ સુખની એવી પણ વાત નથી કે જે ફક્ત માદી હોય, યાની કે મટીરિયલિસ્ટિક હોય, યાની કે આ દુનિયાની લાલચોની જ વાત હોય. નહીં, રૂહાની વાતો પણ આપણને નબીએ કરીમ હાદીના તોર ઉપર હિદાયત માટે આ બયાન કરી રહ્યા છે. નબી કરીમની એક એવું કથન છે કે એના ઉપર મનન કરીએ તો ક્યારે ક્યારે અમલ કરવો બહુ મુશ્કેલ છે. શા માટે? કારણ કે હું તમને જ્યારે આ બયાન કરી રહ્યો છું ને તો મારા દિલો દિમાગની અંદર વિચારો આવે છે કે શેખ મોઈસ, આને કેવી રીતે તમે બયાન કરશો? આ બધી બીમારીઓ તો તમારા રગોરગની અંદર છે. મતલબ એવી વાતો છે કે જેને ભૂલાવી દેવી મુશ્કેલ છે. પણ ખુદાની તૌફીક મળી જાય અને બંદો કોઈ એવા કામની અંદર લાગી જાય તો બની શકે છે કે આ જે ખૂબીઓની વાત છે એ આપણી અંદર આવી જાય અને જે નુક્સ, ઐબ, ખરાબ વાતો છે એને આપણે આપણાથી દૂર કરીએ. નબીએ કરીમે કહ્યું અલામતી શકાવત અરબા, અને ત્યારબાદ કહ્યું અલામતે શકાવતની બાદ કહ્યું અલામતી સાદત અરબા. 4 દુઃખી માણસની નિશાનીઓ છે. શકાવત, શકી, કઠણ દિલ ઇન્સાન, દુઃખી માણસ, બેચેન માણસ, આરામ વગરનો માણસ. કયું એમની 4 નિશાનીઓ છે. અને સાદત, સુખી માણસ, સુકૂનની જિંદગી વાળો માણસ, અમનો અમાન જીવવા વાળો માણસ, એની પણ 4 નિશાનીઓ છે. અને જ્યારે આ 4 નિશાનીઓ પર આપણે નજર કરશો ના તો સમજાઈ જશે કે એવી વાતો છે કે જેને અમલી રૂપ દેવું મુશ્કેલ, પણ એટલી ફાયદાકારક વાતો કે અહીંની મારી તમારી જિંદગી સોના કરતાં પીળી થઈ જાય યા દૂધ કરતાં વધારે ધોરિયા સફેદ થઈ જાય. ફાયદો છે આની અંદર. શા માટે? એવી નિશાનીઓ નબી કરીમે પેશ કરેલી કે જેને સાંભળીને હું કોશિશ કરું કે આ બધી વાતો મારી અંદર લાવો. તો 4 નિશાનીઓથી શરૂ કરીએ. નબીએ કરીમે કહ્યું અલામતી શકાવત અરબા. શકી, શકાવત, કઠણ દિલીની 4 નિશાનીઓ છે. 1, નિસ્યાનુ ઝુનૂબ અલ-માદિયા વહિયા ઇન્દ અલ્લાહ મહફૂઝા. અજીબ છે. દુઃખી માણસની પહેલી નિશાની એ છે કે એના આગલા કરેલા ગુનાહો જેટલા છે ને, આપણી ભાષામાં કે કારા ધંધા, એ બધે ભૂલાઈ ગયા હોય. એને બંદો ભૂલી જ જાય. હાલાકી ખુદાએ એને નોંધીને હિફાજતની અંદર રાખ્યા છે કે બંદા, આ તારા કારા કાવિત્રા બધાય લખેલા છે ને અમને બધાય યાદ છે અને અમે તારાથી એના બારામાં સવાલો જવાબ કરશો. કેટલો નગુણો, નકામો, દુઃખી માણસ કહેવાય કે એને ખબર નથી કે પાછલા જેટલા ગુનાહ કરેલા હતા પોતે તો ભૂલી ગયો છે, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની પકડ લેશે. સવાલ કરવા જેવો છે ને, મારા પાછલા ગુનાહો જે છે એને હું જો સાવ ભૂલી ગયો હોય તો ખબરદાર, દુઃખી થવાનો સમય આવશે, તકલીફનો સમય આવશે. આ પહેલી નિશાની છે. અને તમને ખબર છે, હું એમ કહું છું કે એને મદદરૂપ શું થાય છે? નબીએ બીજી જે સિફત બયાન કરી છે ઈ વઝિક્રુલ હસનાતિલ માદિયા વલા યદ્રી કુબિલત અમ રુદ્દત. અને એની યાદ તાજા હોય કે એની આગલી પાછલી કરેલી હસનાત, નેકીના કાર્યો છે એને તો એ બંદો ભૂલતો જ નથી. હાલાકી એને નથી ખબર કુબિલત અમ રુદ્દત. એના કરેલા સારા કામને ખુદાએ સ્વીકાર્યા છે, કબૂલ કર્યા છે કે પછી ખુદાએ રદ કરી દીધા છે, ઠુકરાવી દીધા છે. આપણી જિંદગીની અંદર જુએ આગલા પાછલા ગુનાઓ યાદ છે કે નથી યાદ, એ ક્યાંથી દેખાય? એ તો હર કોઈ પોતપોતાના
દામનને જોઈ તો એને યાદ હોય કે ન યાદ હોય, પણ ઓલું તમને નથી દેખાતું, મને તો બહુ દેખાય. મારી જિંદગીમાં, તમને તમારી જિંદગીમાં કેટલા અનુભવો તમને થતા હશે. વઝિક્રુલ હસનાતિલ માદિયા, એને હંમેશા બંદો યાદ રાખે છે. ખબર પણ નથી કબૂલ છે કે રદ થયેલા છે. કેવી રીતે? એ મને મારી જિંદગીમાં કદાચ ન દેખાય, પણ આવા લોકો મને ને તમને દેખાતા હશે ને. એને જે કામ કર્યા હોય, ડગલે અને પગલે, ખૂણે ખૂણે, ગલી ગલી, ઘર ઘર, રસ્તા રસ્તા, હર જગા ઉપર જ્યારે પણ મોકો મળે એ યાદ અપાવી દે. ફલાણી મસ્જિદ મેં બનાવી છે, હા. ફલાણો ઇમામવાળો મેં બાંધ્યો છે, હા. ફલાણું બેવાખાનું મેં કરેલું છે, હા. ફલાણું દવાખાનું અમોએ બંધાવ્યું છે, હા. ફલાણો કૂવો અમે બંધાવ્યા છે, હા. વગેરે વગેરે વગેરે. યાને કે જેટલું આગલું પાછલું કરેલું છે એને બંદો યાદ રાખે છે. ક્યું આગલું પાછલું? જે નેકીના કામ છે એના ઉપર એને બહુ ગર્વ છે, એના ઉપર એને સંતોષ છે કે મેં આ બધું તો કર્યું છે ને, એને યાદ રાખે છે. પણ માઝીના જે ગુનાઓ છે એને ભૂલી ગયો છે. ત્રીજું, શકીની નિશાની, દુઃખી માણસ નિશાની, વનઝરુહુ ઇલા મન હુવા ફૌકહી ફિ દુનિયા. એની નજર દુઃખી માણસની હંમેશા જે દુનિયાના મામલાતની અંદર એનાથી ઉપર હોય ને, આગળ હોય. પૈસાનો મામલો કયો, રૂપનો મામલો કયો, ખુરશીનો મામલો કયો, ઓહદોનો મામલો કયો, એની અડોશ પડોશનો મામલો કયો, જમાઈનો મામલો કયો, વહુનો મામલો કયો, સાસરાનો મામલો કયો, કુટુંબ કબીલાનો મામલો કયો. વનઝરુહુ ઇલા મન હુવા ફૌક ફિ દુનિયા. એની નજર હંમેશા ઓના ઉપર જ હોય કે ઓલો કેમ આમ છે, ઓલો શા માટે આગળ છે, એના પાસે શા માટે આ છે, એની અંદર શા માટે આ ખૂબી છે. દુનિયાના હરેક મામલાની અંદર હું કહું છું એ બંદાને નિંદર કેમ આવતી હશે? એના જેવું કોઈ હોય મૂર્ખો અને દુઃખી? સવાલ કરવા જેવું છે. હંમેશા બીજા ઉપર નજર કરે છે કે એને ખુદાએ આટલું કેમ આપી દીધું છે. એ ક્યાં? દુનિયાના મામલામાં. અને પછી એ જ નજરની વાત, વ ઇલા મન હુવા દૂનહુ ફિ દીન. અલ્લાહુ અકબર. અને દીનના મામલામાં એની નજર હંમેશા જે એનાથી નીચો હોય ને એના ઉપર હોય. દુનિયાની મામલામાં ઉપર, દીનના મામલામાં નીચે. કેવી રીતે? એનાથી જેટલું થતું હોય એ ક્યારે એ ન જોઈએ કે મારા કરતા સારા દીનદાર મુત્તકીઓ પડ્યા છે. ના, જે નકામા હોય એની નજરમાં, જે ઓછા એને લાગતા હોય, જે નિષ્ઠ એને લાગતા હોય, નીચા એને લાગતા હોય, હંમેશા દીનના મામલામાં એ નીચે જ જોઈ છે કે ઓલો આમ, હું તો એનાથી કરું છું ને વધારે. કેવી રીતે? દાખલો બહુ જ આસાન. કયો દાખલો આપું? ઘણા દાખલા દિમાગની અંદર આવે છે. સુબોની નમાઝનો દાખલો આપીએ. ઠીક છે, હું અગર સુબોની નમાઝમાં હાજરી દેવાવાળો હોઉં અને મને એવા લોકોનો ભેટો મુલાકાત થાય કે જેને હું ઓળખતો હોય મારા સમાજ અને માશરાની અંદર, કે જે બાકીની નમાઝમાં તો આવતા હોય પણ બિચારા કોઈ પણ મજબૂરીના કારણે સુબોની નમાઝમાં દાખલા તરીકે જમાતની બેશક હાજરી ન આપી શકતા હોય, તો મને એમ શું થાય, હું તો એના કરતાં સારો ને, હું તો સુબોની નમાઝમાં જાઉં છું પણ એ નથી આવતા ભાઈ સાહેબ. યાની હંમેશા બંદો દીનના મામલામાં દુઃખી માણસની નિશાની, શકી કઠોર દિલ ઇન્સાનની નિશાની. એની નજર દીનના મામલામાં જે હંમેશા નીચે એનાથી એને લાગતો હોય એ, ને દુનિયાના મામલામાં જે એનાથી ઉપર હોય એની તરફ હોય. આ દુઃખી માણસની નિશાની નબીએ કરીમે બયાન કરેલી છે. આપણે વિચારી લઈએ કે આ વેચાતું નહીં પણ મફત દુઃખ લેવું છે, કે પછી આ દુઃખથી ને મુક્તિ લેવી છે, એનાથી ને બચવું છે, ને એમાંથી નીકળી જવું છે. તો દુઃખમાંથી નીકળવું હોય તો ક્યાં જવાય? હા ભાઈજાન, ક્યાં જવાય? જવાબ આપો, ક્યાં જવાય? સુખ તરફ જવાય ના. એટલા માટે નબીએ કરીમ ફૌરન બયાન કર્યું આ બધી વાતોનું બિલકુલ ઉલટું ઊંધું. વ અલામતુ સઆદત અરબા. સઈદ ખુશ ઇન્સાનની નિશાનીઓ, ખુશ ઇન્સાનની જેની જિંદગી હોય, સઆદતની જિંદગી, ખુશહાલીની જિંદગી, અમનો અમાનો સુકૂનની જિંદગી, એની ચારની બિલકુલ ઓનું ઊંધું. સુકૂનવાળો ઇન્સાન કોણ હોય છે? કહ્યું કે એની ચારને ઝિક્રુ ધુનુબુલ માદિયા, એ એના આગલા ગુનાઓને ભૂલતો નથી. નતીજો શું થાય છે?
જિંદગી જેમ જેમ આગળ વધતી જાય છે, ભવિષ્યમાં એ ગુનાહોની અંદર પાછો નથી ફસાતો. એને યાદ છે હું આ ભૂલ કરી ગયો છું, આ ગલતી કરી ગયો છું, આ ડગલા અને પગલા ખોટા લઈ લીધા છે જિંદગીની અંદર, આ લોકોને દગા ફટકા દઈ દીધા છે. હવે આ બધી વાત મને ન શોભે. એને આગલા ગુનાહો યાદ છે, એટલા માટે ફરીવાર એ ગુનાહના દલદલથી પોતાની જાતને બચાવી શકે છે. કહ્યું આ સઆદતવાળા ઇન્સાનની નિશાની છે. એના પછી શું હતું યાદ છે તમને? ઓલા દુઃખી માણસનું એ હતું કે એની હરેક નેકીની વાતને યાદ રાખીને બેસે. સુખી માણસ રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું વઝિક્રુ ધુનૂબલ માદિયા, પછી કહ્યું વનિસ્યાનુલ હસનાતિલ માદિયા. એની જેટલી નેકીના કામ હોય છે ને એને ભૂલી ગયો છે, યાદ ના હોય એને. નતીજો કરીએ જ જાય છે. નેકીના કામનો મોકો મળે કરીએ જાય. જ્યાં પણ એવો માહોલ સંજોગ બની જાય, નેકીના કામ તસ્બીહના પારા માફક એક પછી એક પરોવતો જાય છે. કેટલો સુખી માણસ છે. કેમ? કારણ કે જેટલું આગલું પાછલું કરેલું છે ને નેકીનું, એ એને યાદ નથી રાખતો. એ આગળ જ એમની જિંદગીને ચલાવતો રહે છે. નતીજાની અંદર હિસાબો કિતાબ એને કરવો નથી પડતો. ઇન્શાઅલ્લાહ તાલા અહીં પણ સઈદ ખુશહાલ, ત્યાં પણ ખુશહાલ. નેકી ઉપર નેકી કરતો જશે તો અજરની વાત કરવા જેવી છે જ નહીં. સુખી માણસ આ છે. ત્રીજું, વનઝરુહુ ઇલા મન હુઆ ફૌકા ફિદ્દીન. દીનના મામલામાં સુખી માણસ જેનાથી આગળ હોય છે ને ઉપર હોય છે ને હંમેશા એના તરફ એની નજર હોય છે. નતીજો હંમેશા પોતાને નાનો સમજે છે, ઓછો સમજે છે. આટલો ઇન્સાન નર્મ મિજાજ બની જાય છે, ઠીક છે, કે એની અંદર નમ્રતા આવી જાય છે. નતીજો એ જે એનાથી ઉપર છે એના આજુબાજુમાં પહોંચવાની કોશિશ કરે છે. નતીજો કોશિશો હંમેશા એની જારી છે. એને હજુ એમ થાય છે કે મારી અંદર આ ઘટે છે, આ ઘટે છે, આ ઘટે છે, હું એના જેવો થાવ, હું એના હારોહાર થાવ, હું એનાથી ને આગળ વધી જાઉં. દીનના મામલામાં જ્યારે જોઈ છે કે અમુક લોકો નમાઝે શબ મૂકતા નથી, અમુક લોકો નમાઝે સુબહ મૂકતા નથી, અમુક લોકો નમાઝે જમાતોને મૂકતા નથી, અમુક લોકો મુસ્તહબ્બાત રોઝાઓને મૂકતા નથી, અમુક લોકો જેનાથી એને આગળ વધે છે, એને જોઈને એના ઉપર જ નજર કરે છે કે ખુદાયા મને પણ આ તૌફીક મળી જાય કે હું આ લોકો જેવો બનું. કેમાં? દીનના મામલામાં. અને દુનિયાના મામલામાં સમજી ગયા કે દુઃખીની નજર હંમેશા જે ઉપર હતો એની તરફ હતું. આ સુખીની નજર શું છે? વનઝરુહુ ઇલા મન હુવા દૂન ફિ દુનિયા. સુખી માણસ એ હોય છે કે એની નજર હંમેશા જે એનાથી ઓછો નીચો હોય છે ને એની તરફ હોય છે. નતીજો એને જે પણ મળે છે જિંદગી સંતોષવાળી જીવે છે. ફક્ત પોતે જ જીવે છે? નહીં. અગર મારી આદત બની જાય કે જેના પાસે મારાથી ઓછું છે એના તરફ હું નજર કરતો થઈ જાઉં તો હું એના મદદરૂપ બનીશ. ક્યાંથી ક્યાં વાત જાય. અને જઈને એ લોકોને પૂછો જે એનાથી નીચલા વર્ગ લોકોની મદદરૂપ થાય છે, એની મદદ કરે છે, એને દિલનું કેટલું સુકૂન મળે છે. હવે કાંઈ નવાઈની વાત છે કે નબીએ કરીમ કહે કે આ સુખી માણસોની નિશાની છે અથવા તો સઆદતની નિશાની છે. બસ રમઝાન અલ મુબારક છે. ખુદાની બારગાહમાં દુઆ, ખુદાયા અમારી જિંદગીથી ને આવા દુઃખ જે છે ને એ નીકાળી દે અને આવું સુખ જે નબી મને બયાન કરી રહ્યા છે એ આવી જાય, નાઝિલ થઈ જાય. ખુદાયા આ અમારી દિલની તમન્ના છે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.